રોકડ મેળમાં હવે સમ નંબર 3 જોઈએ. દાખલા નમૂના પ્રમાણે. પહેલા વિડીયોમાં મેં નમૂના સમજાવ્યો હતો, હવે આનો સમ છે. તો આનું સૂત્ર એક જ છે કે રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. હવે રોકડના જે દાખલાની રકમ છે એ અહીંયા લખેલી છે, એના મુજબ આપણે દાખલા ગણીશું. 2015 જૂન શરૂઆતની રોકડ શિલ્લક. તો શરૂઆતની શિલ્લક કઈ બાજુ આવે? તો ઉધાર બાજુ. 2015 જૂન 1 શરૂઆતની શિલ્લક. કેટલી આપી છે? તો અહીંયા આપી છે 10,000. તો 10,000 અહીંયા રકમમાં લખીશું. હવે અહીંયા છે રોકડ વેચાણ. રોકડ વેચાણ થયું છે તો રોકડ આવે કે જાય? તો રોકડ આવે છે રોકડ. તો ઉધાર બાજુ આપણે કઈ છે? ડાબી બાજુ એ આપણે ઉધાર છે, જમા બાજુ જમણી બાજુ એ આપણી જમા બાજુ છે, બરાબર. તો ઉધાર રોકડ આવે છે તો વેચાણ કરીએ છીએ તો રોકડ આવે છે, તો ઉધાર બાજુ વેચાણ ખાતે 3,000 એના નોંધી દીધા. હવે છે ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રાપ્તિએ 2,000 રોકડા ધંધામાં લાવી. તો રોકડ ધંધામાં આવે તેને શું કહેવાય? જ્યારે માલિક ધંધામાં રોકડા ધંધામાં લાવે તેને શું કહેવાય? તો મૂડી કહેવાય. તો ધંધામાં આવી રોકડ, તો રોકડ આવે તો ઉધાર, મૂડી ખાતે 2,000 નોંધ્યા. હવે રોકડ ખરીદી છે તો ખરીદી કરીએ તો રોકડ આવે કે જાય? તો જાય છે, બરાબર. તો રોકડ જાય છે તો જમા બાજુ. તારીખ 5 ખરીદી ખાતે કેટલા? 6,000 રૂપિયા. હવે પગારના 1,000 અને દલાલીના 1,500 રોકડા ચૂકવ્યા. તો પગારના ચૂકવ્યા છે તો રોકડ મેળમાં રોકડ આવે છે કે જાય છે? તો રોકડ મેળમાં જમા બાજુ નોંધીશું, કેમ કે રોકડ જાય છે. પગાર ખાતે 1,000, દલાલી ખાતે 1,500. ખબર પડી આ હવાલાની એન્ટ્રી છે. જૂન 9 ધ્રોણ પાસેથી 5,000નો માલ રોકડેથી ખરીદ્યો તો રોકડ જાય છે તો જમા બાજુ રોકડ મેળમાં ધ્રોણ ખાતે કેટલા છે રૂપિયા? 5,000 રૂપિયા, બરાબર. હવે બીજું છે માનસીને 6,000નો માલ રોકડેથી વેચ્યો છે તો વેચાણ ખાતેના. હવે માનસીનું નામ આપ્યું છે તો માનસી નામે નોંધાશે, પણ વેચ્યો છે તો રોકડ આવે છે તો ઉધાર બાજુ. રોકડ મેળમાં ઉધાર બાજુ. તો જૂન 11 માનસી ખાતે કેટલા રૂપિયા? 6,000 રૂપિયા. હવે છે નૈઋતિએ 3,000ના ગયા મહિનામાં ખરીદેલ માલ પેટે ચૂકવી આપ્યા છે, બરાબર. ખરીદેલ માલ પેટે ચૂકવી આપ્યા છે. તો આપણે માલ ખરીદ્યો છે એને ચૂકવી આપ્યા છે. તો નૈઋતિ ખાતે કેટલું? જમા બાજુ. રોકડ ગઈ છે, નૈઋતિ ખાતેથી ખરીદ્યું છે, હવે આપણે ચૂક્યા છે તો નૈઋતિ ખાતે જમા 3,000નો રોકડ આપણે ગઈ. હવે છે કિંજલે 1,500 ગયા મહિને તેના વેચાણ પેટે ચૂકવી આપ્યા. કિંજલે વેચાણ પેટે ચૂકવી આપ્યા એટલે કે વેચાણ થયું છે ને હવે એને પૈસા ચૂકવ્યા છે 23 તારીખે. તો 23 તારીખે પૈસા આવ્યા છે તો કિંજલ ખાતે ઉધાર 1,500. હવે 1,000નો કમિશન પેટે કમિશન મળ્યું છે તો રોકડ આવે છે. રોકડ આવે તો ઉધાર. 28 તારીખે કમિશન ખાતે 1,000. પછી છે યંત્ર ધંધા માટે ખરીદ્યું તો રોકડ જાય છે તો યંત્ર ખાતે કેટલું? 3,500 આવશે. એક્સપ્લેનેશન કે